હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે જે હું વિડીયો તમને ટૉપિક સમજાવવાનો છું એનાથી તમારું હૃદય દ્રવિત થઈ જશે, તમે આશ્ચર્યચકિત અને બેચેન થઈ જશો। તમારા પગની છે તે જમીન સરકી ગઈ છે એવું તમને લાગશે કે આ વિડીયોમાં આપણા ગુજરાતમાં શું થઈ રહ્યું છે, આપણા દેશ ભારતમાં શું થવા જઈ રહ્યું છે। ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। હવે જે માહિતી છે એ સાચી છે, હું તમને સ્ટેપ બાય સ્ટેપ એના પ્રૂફ બતાવીશ કે ક્યાં તમને એની પીડીએફ મળશે, કેવી રીતે તમારે જોવાનું છે એનું તમને સંપૂર્ણ માહિતી હું જાતે જ બતાવી દઈશ। છતાં પણ તમારે પીડીએફ જોતી હોય હું તમને દરેકની પીડીએફ પણ આપી દઈશ। તો ચાલો આપણે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીએ કે જે તમારું નીટ 2024માં જે નીટના આધારે જે મેડિકલમાં એડમિશન થયા હતા ગુજરાતમાં, મેડિકલમાં એટલે કે અહીંયા એમબીબીએસની આપણે વાત કરીએ છીએ, તો એક જે વિદ્યાર્થી છે એને 16 લાખ ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું છે ગુજરાતમાં, અને એક વિદ્યાર્થીને 18 લાખ ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું છે। એટલે કે જે વિદ્યાર્થીનો 13 લાખ કરતાં વધારે રેન્ક હોય એ નીટ 2024માં ક્વોલિફાઈંગ નહોતા, એટલે કે એમને ભલે માર્ક્સ હોય પણ એમને એડમિશન મળે નહીં। ક્વોલિફાઈંગ માર્ક્સ એટલે કે 50% પર્સન્ટેજ નીચે હોય એને એડમિશન મળતું નથી ક્યાંય પણ। એટલે કે 13 લાખ કરતાં રેન્ક કેનો વધારે હોય કે જેના 100 કરતાં પણ ઓછા માર્ક્સ હોય એમને અહીંયા 13 લાખ કરતાં ઓછો રેન્ક હોય। એટલે કે જેમના 18 લાખ રેન્ક છે, જેમનો 16 લાખ રેન્ક છે, એમના માર્ક્સ 100 કરતાં ઓછા એટલે કે 90 માર્ક્સ 80 માર્ક્સ પર અહીંયા એમબીબીએસમાં ગુજરાતમાં એડમિશન મળ્યું છે। હવે 720માંથી જે વિદ્યાર્થીઓ બચારા 2-3 દિવસ મહેનત કરે છે, 2-3 વર્ષ આમ ડ્રોપ મૂકે છે, 3-4 વર્ષ એની તૈયારી કરે છે, વાલીની પરિસ્થિતિ નથી હોતી છતાં પણ ફીસ ભરે છે, અને આવા કેટલાક વિદ્યાર્થીઓ ડાયરેક્ટ એડમિશન લે છે। 16 લાખ અને 18 લાખ રેન્ક પર એડમિશન મળ્યું છે। તો આપણે સંપૂર્ણ વેરિફિકેશન કરીએ કે ક્રોસ વેરિફિકેશન કે સંપૂર્ણ શું સાચી હકીકત છે, તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। અને એવી પણ સૂચના છે કે કેટલાક વિદ્યાર્થીઓને 22 લાખ રેન્ક પર પણ એડમિશન મળ્યું છે। 22 લાખ એટલે કે ગુજરાતમાં નથી પણ એ બીજા રાજ્યના વિદ્યાર્થીઓ છે, પણ 22 લાખ રેન્ક પર વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે। ગુજરાતમાં આપણે 18 લાખ રેન્ક છે અને એક વિદ્યાર્થીને 16 લાખ રેન્ક છે। તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ કે કેવી રીતે એમને એડમિશન મળ્યું છે। ચાલો આપણે મેળવીએ અહીંયા માહિતી। તો આ જે પીડીએફ છે એમાં 2 કોલેજ છે, એક છે સ્વામિનારાયણ કોલેજ જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે। એમાં તમને ખબર જ છે કે આ વર્ષે જે સીટ છે 2025માં 150થી ઘટાડીને આ કોલેજમાં સીટ 0 કરવામાં આવી છે। હવે તમને ખબર પડી ગઈ છે કે એમ એની સીટ 0 કરવામાં આવી છે, કેમ કે આ કોલેજમાં ઘણા બધા કમ્પાઉન્ડ હોવાની સંભાવના છે કે ડાયરેક્ટ ભ્રષ્ટાચાર કરીને એડમિશન આપવામાં આવ્યું છે। હવે જે આ વિદ્યાર્થીઓને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાનો રેન્ક કેટલો છે, તો કે 18,25,706 ઓલ ઇન્ડિયા રેન્ક છે, એટલા પર એની વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે। એટલે 18 લાખ રેન્ક પર વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવ્યું છે। એનું એડમિશન ક્યારે થયું છે તમે જોઈ શકો છો કે 27/9/2024ના દિવસે એનું એડમિશન થયું છે। જેનું નામ છે એનું એટલે કે ફિમેલ છે કે મેલ છે એ છુપાવવામાં આવ્યું છે, અને એનું બર્થડેટ અહીંયા છુપાવવામાં આવ્યું છે, કેમ કે વિદ્યાર્થીને થોડી પ્રાઇવેસી રહી શકે। કામ તો ખરાબ જ કર્યું છે છતાં પણ આપણે વિદ્યાર્થીને પ્રાઇવેસી રાખવાનો પ્રયત્ન કરીશું। તમારે જેને પણ પ્રૂફ જોઈએ ને હું સંપૂર્ણ પીડીએફ આપીશ અને તમે સંપૂર્ણ એનાલિસિસ કરી અને આગળ તમે અવાજ તમારો પોતાનો ઉઠાવી શકો છો। હવે તમે એનો અહીંયા નીટનો આ રોલ નંબર આપવામાં આવ્યો છે, તો ચાલો આપણે સંપૂર્ણ જે એની 2024માં એડમિશન પ્રક્રિયા થઈ હતી, કેમ કે આ સ્વામિનારાયણ કોલેજ છે એટલે કે પ્રાઇવેટ કોલેજ છે, એમાં 100% એડમિશન છે એ સ્ટેટ કોટા એટલે ગુજરાતની મેડિકલ એડમિશન વેબસાઇટ દ્વારા થશે। તો ચાલો આપણે ક્રોસ વેરિફિકેશન કરીએ કે એમનું પહેલાં તો મેરિટ લિસ્ટમાં નામ છે કે નહીં, પછી જો મેરિટ લિસ્ટમાં નામ હોય ના હોય તો ડિક્યુલિસ્ટ એટલે કે ડિસ્કોલિફાય થયા છે એના લિસ્ટમાં એમનું નામ છે કે નહીં, અથવા જે એમને એડમિશન મળ્યું છે કયા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે, 27/9 કયો રાઉન્ડમાં એડમિશન મળ્યું છે, અને એમનું એ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે કોલેજમાં એમનું લિસ્ટ છે કે નહીં, સંપૂર્ણ ચાલો આપણે માહિતી મેળવીએ। તો ચાલો આપણે પીડીએફ જોઈએ। અને જે બીજી કોલેજ છે એ તો જીમીએસ કોલેજ છે, એનો પણ આપણે સંપૂર્ણ ક્રોસ વેરિફિકેશન કરીશું। ભલે વિડીયો લાંબો બની જાય પણ આપણે સત્ય હકીકત બહાર લાવવાનો પ્રયત્ન કરીશું। તો ચાલો આપણે મેળવીએ। હવે ઘણા વિદ્યાર્થી કહેતા હશે કે આ જે પેજ છે એ ક્યાંથી તમે લાવ્યા છો, તો આ જે પેજ છે એ એનએમસીની વેબસાઇટમાં હું તમને 7000 પેજની પીડીએફ છે, 7000+ પેજની પીડીએફ છે। એમાં એવું જણાવવામાં આવ્યું છે કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે, શું એનું નામ છે, કેટલો રેન્ક છે, એનું કેટલું નીટ નંબર છે। આ એનએમસીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલી પીડીએફ છે, એનો મેં અહીંયા સ્ક્રીનશોટ લીધો છે, અને જે ગુજરાતના વિદ્યાર્થીઓ હતા આવી રીતે જે ફ્રોડ થયું છે, ફ્રોડ દ્વારા એડમિશન લેવાય છે, એની મેં સંપૂર્ણ માહિતી અહીંયા સ્ક્રીનશોટ લઈને તમને આપવામાં આવી છે। તમારે આ જે 7000 પેજની પીડીએફ જોશે તો એ પણ તમને સંપૂર્ણ આપી દઈશ। એ તમને પીડીએફ ક્યાંથી મળશે, તો નીચે જે કોમેન્ટ બોક્સ છે એમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એમાં તમારા ગ્રુપમાં જોડાઈ જવાનું છે, અને જે એડમિન છે એનો તમારે સંપર્ક કરવાનો છે ને એ તમને સંપૂર્ણ માહિતી આપશે। હું તમને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમને સંપૂર્ણ બધી જ હકીકત આપીશ। તો ચાલો આપણે જોઈએ કે હવે એડમિશન ક્યારે મળ્યું છે એમનું। તો ચાલો આપણે વેબસાઇટ પર જોઈએ। તો આજ તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે આપણી ગુજરાતની મેડિકલની વેબસાઇટ છે, જેમાં 2024ની સંપૂર્ણ માહિતી આપેલી છે। તો તમે જોઈ શકો છો અહીંયા 23 ઓગસ્ટે તમારું જે એ રિવાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ આપવામાં આવ્યું હતું। તો આપણે મેરિટ લિસ્ટમાં જોઈએ કે એમનું નામ છે કે નહીં, ચાલો આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીએ। તો આપણે જનરલ મેરિટ જોઈએ તો એમનું નામ છે, જનરલમાં બધા જ વિદ્યાર્થીઓ આવી ગયા। હવે એ
કોઈપણ કેટેગરીનું જનરલમાં દરેક વિદ્યાર્થી અહીંયા આવી જાય છે. તો ચલો આપણે સંપૂર્ણ નામ જોઈએ. ઓલ ઇન્ડિયા રેન્કના આધારે પહેલાં આપણે ચેક કરીએ. તો પહેલાં એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો અહીંયા તમે જોઈ શકો છો કે 18,25,706. તો ચલો આપણે પીડીએફમાં જોઈએ કે 18,25,706. તો અહીંયા તમે જોઈ શકો છો કે સંપૂર્ણ અહીંયા એમનું નામ આવે છે કે નહીં, આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીશું. તો આ ઘણા વિદ્યાર્થીઓ જે મહેનત કરી તેમના સાથે અન્યાય થાય છે. તમારે એક ખાસ અવાજ ઉઠાવવાનો છે અને અવાજ તમારે સરકાર સુધી પહોંચાડવાનો છે. તમે જોઈ શકો છો કે એમનું નેમ છે એ આ પીડીએફમાં ફાઉન્ડ થતું નથી, એટલે કે આ પીડીએફ એમનું નામ નથી. હવે આપણે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્કના આધારે જોયું, એમનો નીટનો જે રોલ નંબર છે એ પણ સાઇડમાં લખેલો છે. તો એના આધારે પણ આપણે ચેક કરીએ. તમે જોઈ શકો છો એમનો નીટનો રોલ નંબર છે કે 220, 10, 40 અને 469. તો ચાલો આપણે પીડીએફમાં એમનો રોલ નંબર પણ સર્ચ કરીએ, કેમ કે તમે અહીંયા જોઈ શકો છો જે મેરિટ છે એમાં ઓલ ઇન્ડિયા રેન્ક પણ આપવામાં આવ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો આ ઓલ ઇન્ડિયા રેન્ક છે અને અહીંયા તમે સાઇડમાં જોઈ શકો છો કે નીટનો રોલ નંબર પણ આપવામાં આવ્યો, જે યુઝર આઈડીની બાજુમાં નીટનો રોલ નંબર આપવામાં આવ્યો છે. તો ચાલો આપણે જોઈએ કે એમનું નામ અહીંયા છે કે નહીં. તો ચાલો આપણે અહીંયા નીટનો એમનો જે રોલ નંબર છે એ સર્ચ કરીએ. અહીંયા 220, 10, 40 અને 469 હતું. તો ચાલો આપણે એમને જોઈએ કે અહીંયા એમનું મેરિટ લિસ્ટમાં નામ છે કે નહીં. પછી આપણે એ પણ ચેક કરીશું કે જે વિદ્યાર્થીઓ ડિસ્ક્વોલિફાય થયા છે, જેમનું મેરિટ લિસ્ટમાં નામ નથી, એમનું અહીંયા નામ છે. કેમ કે જે વિદ્યાર્થીઓનો 13 લાખ નીચે રેન્ક હશે એમનું અહીંયા મેરિટ લિસ્ટમાં નામ હશે નહીં. તો તમે જોઈ શકો છો કે એનો જે નીટનો રોલ નંબર છે એ પણ અહીંયા મેરિટ લિસ્ટમાં નથી. હવે આપણે મેરિટ લિસ્ટમાં લાસ્ટમાં જઈએ તો કે તમે અહીંયા જોઈ શકો જ્યાં મેરિટ લિસ્ટ છે એમાં તમે છેલ્લે જોઈ શકો છો જે ઓલ ઇન્ડિયા રેન્ક છે એમાં 13,95,193 જે રેન્ક છે ત્યાં સુધી મેરિટ લિસ્ટમાં નામ છે. એના પછી કોઈ પણ વિદ્યાર્થીઓને અહીંયા મેરિટ લિસ્ટમાં નામ નથી. તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ વિદ્યાર્થીઓને 16 લાખ અને 18 લાખ રેન્ક પર કેવી રીતે એડમિશન મળ્યું છે, એ જ આપણે આશ્ચર્યચકિત કરનારી ઘટના છે. તો હવે આપણે જોઈએ કે જે એમનું ડીક્યુ હતું, એટલે કે જે ડોન્ટ ક્વોલિફાય, તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ નોટ એલિજિબલ કેન્ડિડેટ લિસ્ટ છે અને એમનું કારણ સાથે એમનું નામ આપવામાં આવ્યું છે. તો આપણે એમાં જોઈએ કે એમનું નામ છે કે નહીં, એમનું ઓલ ઇન્ડિયા રેન્ક છે કે નહીં. ચલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ અહીંયા. તો આ જે છે એમાં તમે જોઈ શકો છો કે નીટનો રોલ નંબર આપવામાં આવ્યો છે અને ઓલ ઇન્ડિયા રેન્ક પણ આપવામાં આવ્યો છે. તો આપણે ઓલ ઇન્ડિયા રેન્ક નથી જોતા, પણ ચાલો આપણે નીટનો રોલ નંબર સર્ચ કરીએ, કેમ કે નીટનો રોલ નંબર તો પરફેક્ટ જ છે. તો અહીંયા ચેક કરીએ કે 220, પછી 10 હતું, પછી 40 હતું અને 469 હતું. 469. તો તમે અહીં જોઈ શકો છો આમાં પણ એમનું નામ નથી, એટલે એમનું મેરિટ લિસ્ટમાં નામ નથી. એમનું જે સ્ટુડન્ટ ડોન્ટ ક્વોલિફાય થયા છે એમાં પણ એમનું નામ નથી. તો એમને એડમિશન કેવી રીતે મળ્યું? હવે આપણે જોઈએ કે એમને ક્યારે એડમિશન મળ્યું છે. તો ચાલો આપણે જોઈએ. તમે હવે અહીંયા જોઈ શકો જેમની એડમિશન છે એ 27/9/2024માં એડમિશન મળ્યું છે, એટલે કે જે બીજો રાઉન્ડ પડ્યો ત્યારે એમને એડમિશન મળ્યું છે. અને જે પેલો જીમીઆરએસ મેડિકલ કોલેજનો વિદ્યાર્થી છે અને પહેલા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે. આપણે જોઈએ કે 27/9 એ શું છે અહીંયા 27/9 એટલે કે 27 સપ્ટેમ્બરે એમને એડમિશન આપવામાં આવ્યું છે. તો ચલો જોઈએ. તો આમ આપણી વેબસાઇટમાં જોઈએ તો જે પહેલો રાઉન્ડ છે એ ક્યારે પડ્યો હતો તમે જોઈ શકો છો 29 ઓગસ્ટ. જે બીજો વિદ્યાર્થી છે એને 29 ઓગસ્ટે એડમિશન આપવામાં આવ્યું છે અને જે આ જે વિદ્યાર્થીને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન આપવામાં આવ્યું છે. તમે અહીંયા જોઈ શકો સંપૂર્ણ માહિતી છે કે સેકન્ડ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન છે. પછી તમે અહીંયા જોઈ શકો છો સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ચલો આપણે જોઈએ અહીંયા કે આ જે છે સેકન્ડ રાઉન્ડ શું આપણે ચલો જોઈ લઈએ, વાંચી લઈએ કે આ સેકન્ડ રાઉન્ડ ચોઇસ ફિલિંગ છે એ 21 સપ્ટેમ્બરે શરૂ થયું હતું અને જેનું એડમિશન ક્યારે આપવામાં આવ્યું હતું? એડમિશન તમે જોઈ શકો છો અહીંયા 27 સપ્ટેમ્બર છે, એટલે કે 27/9 છે. જે આ જે માહિતી છે સાચી છે, એનએફસીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તમે જોઈ શકો છો 27/9 તમે જોઈ શકો છો 6:35 આ પીડીએફ સંપૂર્ણ એડમિશનની જે બીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું તેમનું અહીંયા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તો અહીંયા જે આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ લિસ્ટ છે એમ આપણે જોયું કે સ્વામિનારાયણમાં એમનું કોઈ રેન્ક કે એમનું કોઈ ઓલ ઇન્ડિયા રેન્ક છે અથવા એમનો રોલ નંબર છે કે નહીં, આપણે ચલો સંપૂર્ણ માહિતી મેળવીએ. તો આપણે પીડીએફ ડાઉનલોડ કરીએ અને એમની સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણી પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બીજે મેડિકલ કોલેજ. હવે તો દરેક કોલેજમાં કયા કયા વિદ્યાર્થીઓને કેટલા રેન્ક પર એડમિશન મળ્યું એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જોઈ શકો છો તમે કે ઓલ ઇન્ડિયા રેન્ક આપવામાં આવ્યો છે. આમાં કદાચ નીટનો રોલ નંબર આપવામાં આવ્યો નથી. આપણે ઓલ ઇન્ડિયા રેન્ક સર્ચ કરીએ કે એમનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો. અહીંયા તમે જોઈ શકો છો કેટલો હતો 18,25,706 એમનો ઓલ ઇન્ડિયા રેન્ક હતો. ચલો આપણે સર્ચ કરીએ તો આમાં લિસ્ટમાં નામ છે કે નહીં. તો તમે જોઈ શકો છો એમનું નામ અહીંયા ફાઉન્ડ થતું નહીં એમને. અને આપણે સ્વામિનારાયણના જે વિદ્યાર્થીઓ છે, ચલો આપણે સ્વામિનારાયણ કોલેજ સર્ચ કરીએ કે જે 150 વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો. આપણે સ્વામિનારાયણનો સર્ચ કરીએ કે સ્વામિનારાયણ જે આપણી કોલેજ છે, સ્પેલિંગ તો સાચો છે ને? ઓકે, ચલો આપણે સર્ચ કરીએ કે ચાલો આપણે પરફેક્ટ કોલેજનું સંપૂર્ણ ડેટા સર્ચ કરી. આ છે સ્વામિનારાયણ કોલેજ મેડિકલ કોલેજ. તમે જોઈ શકો છો અહીંયા કે એ કોલેજમાં 150 સીટ હતી. તમે જોઈ શકો છો 150 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે.
હવે આમાં તમે માર્ક્સ જોઈ શકો છો, કોઈ પણ વિદ્યાર્થીના 100 કરતાં નીચે માર્ક્સ નથી. આ 150 વિદ્યાર્થીઓનું પરફેક્ટલી એડમિશન આપ્યું, છતાં પણ એમનું સ્ટેટ કોટામાં ક્યાંય પણ નામ નથી. પણ જે NMC લિસ્ટ જાહેર કર્યું છે કે 2024માં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે, એમનો રેન્ક પણ આપવામાં આવ્યો છે, એમનો રોલ નંબર પણ આપવામાં આવ્યો છે, એમનું નામ પણ આપવામાં આવ્યું છે, અને એમને કેટલા ઓલ ઇન્ડિયા રેન્કની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પણ અમે નામ છુપાવી દીધું છે કેમ કે વિદ્યાર્થીની પ્રાઇવેસી, ભલે એમનું કામ ખરાબ કર્યું પણ આપણે કોઈનું ખરાબ કરવા ઈચ્છા નથી લેવી, આપણે વિદ્યાર્થીઓનું નામ જાહેર કરતા નથી. અહીંયા જોઈ શકો 150 વિદ્યાર્થીઓને પરફેક્ટલી કયા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે, એનું નામ છે સંપૂર્ણ છે, પણ અહીંયા એમનું નામ નથી, એમનું રેન્ક નથી, એમનું કશું જ માહિતી અહીંયા આપેલી નથી. હવે આપણે જોઈએ કે બીજો વિદ્યાર્થી કોણ છે, એને કયા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે, કઈ કોલેજ છે, આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીએ. તો ચાલો આપણે જોઈએ હવે PDF પર જઈને કે તમે જોઈ શકો છો જે બીજો વિદ્યાર્થી છે એ GMS મેડિકલ કોલેજ વડનગર જે મહેસાણામાં આવે છે એમાં. હવે તમે જોઈ શકો કે GMS કોલેજમાં પણ આવા કમ્પાઉન્ડ થઈ શકે, તો પ્રાઇવેટ કોલેજની તો કે આપણે વાત જ કરીએ છીએ. હવે જે એને એડમિશન આપવામાં આવ્યું છે એ 29/8ના એડમિશન આપવામાં આવ્યું છે, એટલે કે જે પહેલો રાઉન્ડ હતો 29 ઓગસ્ટે જે પહેલો રાઉન્ડ જાહેર થયો ત્યારે જ એમને પહેલા રાઉન્ડમાં જ એડમિશન આપવામાં આવ્યું છે. અને એમનું ઓલ ઇન્ડિયા રેન્ક છે કેટલો, તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો. એમનું ઓલ ઇન્ડિયા રેન્ક છે 16,24,953 ઓલ ઇન્ડિયા રેન્કનો રેન્ક છે. અને એમનો નીટનો રોલ નંબર પણ છે, તમે જોઈ શકો છો 220 30 751 આપણે છે. આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીએ કે આમનું પણ મેરિટ લિસ્ટમાં નામ છે કે નહીં, તો સંપૂર્ણ આપણે એનાલિસિસ કરીએ PDF પર જઈને. તો ચાલો આપણે જોઈએ. તો આ તમે જોઈ શકો છો અહીંયા આ બીજો રાઉન્ડ છે, અને તમે અહીંયા જોઈ શકો છો જે આપણો પહેલો રાઉન્ડ હતો એ તમે જોઈ શકો છો. આ જો આ પહેલો રાઉન્ડ છે જે જાહેર થયો હતો એ 29 ઓગસ્ટે જાહેર થયો, એટલે જે આ માહિતી છે NMC દ્વારા આપવામાં આવી છે સાચી છે. જે GMS કોલેજનો વિદ્યાર્થી છે એને પહેલા રાઉન્ડનું એડમિશન આપવામાં આવ્યું છે, અને જે પહેલો વિદ્યાર્થી સ્વામિનારાયણનો વિદ્યાર્થીને એને સેકન્ડ રાઉન્ડનું એડમિશન આપવામાં આવ્યું છે. આ સંપૂર્ણ માહિતી સાચી છે, કેમ કે આ જે વેબસાઇટ છે એ સ્ટેટ કોટાની વેબસાઇટ છે, જેના પર સંપૂર્ણ જે આપણે સ્ટેટ કોટાનું એડમિશન 100% એડમિશન પ્રાઇવેટ કોલેજમાં, અને જે જૂની 8 GMS કોલેજ છે એમાં 100% એડમિશન સ્ટેટ કોટા દ્વારા છે, એમાં એક પણ ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી. તો તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો. હવે આપણે આ વિદ્યાર્થીઓનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એમાં આપણે નામ જોઈએ કે નામ છે કે નહીં. તો ચાલો આપણે જનરલ મેરિટ લિસ્ટમાં એમનું નામ જોઈએ. તો ચાલો આપણે ફરીથી PDF ડાઉનલોડ કરીએ, અને આપણે ભલે વિડીયો થોડો લાંબો બની જાય પણ આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીશું અને સંપૂર્ણ આપણે સત્ય હકીકત બહાર લાવવાનો પ્રયત્ન કરીશું. જે કોઈનો પણ આવાજ જો સરકાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે, હું મારી રીતે સંપૂર્ણ ટ્રાય કરીશ, પણ તમે સાચી માહિતી પહોંચાડો તો એમને પણ સંપૂર્ણ ખબર પડે કે આ કેવી રીતે આપણા દેશમાં શું થઈ રહ્યું છે, આપણા ગુજરાતમાં શું થઈ રહ્યું છે. આપણે તમિલનાડુની એવા સ્ટેટમાં કોઈ એક સ્ટુડન્ટને કંઈ 22 લાખ રેન્ક પર એડમિશન આપવામાં આવ્યું છે, આપણે ગુજરાતમાં 16 લાખ અને 18 લાખ રેન્ક પર એડમિશન આપવામાં આવ્યું છે. તો ચાલો આપણે એમનો નીટ જે ઓલ ઇન્ડિયા રેન્ક છે સર્ચ કરીએ. હું ઓલ ઇન્ડિયા રેન્ક ભૂલી ગયો છું, આપણે ફરીથી જોઈ લઈએ કે એમનો ઓલ ઇન્ડિયા રેન્ક છે 16,24,953. તો ચાલો આપણે સર્ચ કરીએ 16,24,953 16,24,953. તમને ખબર જ છે અહીંયા આપણો વિડીયો હતો કે આપણે માહિતી આપી દીધી કે 13,95,000 રેન્ક હતો, એમના નીચે કોઈ પણ રેન્કમાં મેરિટ લિસ્ટમાં નામ નથી, છતાં પણ આપણે સર્ચ કરી લઈએ કે એમનું કદાચ અંદર કોઈ નામ હોય તો આપણે ચલો સર્ચ કરી લઈએ. તો તમે અહીં જોઈ શકો છો નોટ મેચ ફાઉન્ડ, એટલે કે આપણે જે સર્ચ કર્યું છે એ અહીંયા આ PDFમાં એ સર્ચ થતું નથી, એટલે કે એમનું ફાઉન્ડ થતું નથી. હવે આપણે જોઈએ કે એમનું નીટનો રોલ નંબર છે એના આધારે કે મેરિટ લિસ્ટમાં નામ છે કે નહીં. તમે જોઈ શકો છો જેમનો નીટનો રોલ નંબર શું હતો, અહીંયા તમે જોઈ શકો છો આ સાઈડમાં છે કે 220 30 751. ચાલો આપણે સર્ચ કરીએ કે 220 30 751. તો ચાલો આપણે PDFમાં સર્ચ કરીએ 220 30 પછી 751. એમનો નીટનો રોલ નંબર જો ઘણો કે મેરિટ લિસ્ટમાં નામ નથી, એડમિશન આપવામાં એ લિસ્ટમાં પણ એમનું નામ છે, તો એમને એડમિશન કેવી રીતે મળ્યું? કેમ કે NMC તો આપ સ્પષ્ટ જાહેર કર્યું છે કે આટલા વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવ્યું. તમે જોઈ શકો છો એમનું કાંઈ પણ નામ છે નહીં મેરિટ લિસ્ટમાં, મેરિટ લિસ્ટમાં નામ નથી, છતાં પણ એમને એડમિશન મળી ગયું છે. હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે અમારે આ PDF જોઈએ છે, અમારે પણ આનું એનાલિસિસ કરવું છે. તો આ જે PDF છે જે 7,000 પેજની PDF છે જે NMC દ્વારા જાહેર કરવામાં આવી છે કે 2024માં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું. આ સંપૂર્ણ કે 2024માં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું, આ જે PDF છે એ 7,000 પેજની છે. તમને સંપૂર્ણ PDF મળી જશે. જેને પણ PDF જોઈએ એ નીચે જે WhatsApp ગ્રુપની લિંક આપેલી છે એમાં તમે એડમિશનનો સંપર્ક કરી શકો છો. હું તમને સંપૂર્ણ એનાલિસિસ સાથે સંપૂર્ણ માહિતી મૂકીશ કે કેટલા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક પર આ PDF પણ તમને મૂકીશ. તમારે જે પણ PDF આપણી વેબસાઇટ પર બતાવી એ પણ PDF જોતો મૂકીશ. જનરલ મેરિટ સંપૂર્ણ માહિતી મૂકીશ. તમારો આવાજ ઉઠાવો, અને આવાજ માટે તમારે પોતાને જાતે જ લડવું પડશે. દરેક વાલીને ખાસ સૂચના આપું છું, તમારે તમારા અવાજ માટે ખુદ જ લડવું પડશે. કોઈ તમારા માટે લડશે નહીં. તમારે ગમે તે તમે સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવી શકો છો, તમે ગાંધીનગર જઈને પણ અવાજ ઉઠાવી શકો છો, તમે કંઈ પણ રીતે તમારો અવાજ ઉઠાવી શકો છો. પણ તમારે વાલી એકત્ર થવું પડશે અને સંપૂર્ણ તમારે એનાલિસિસ કરવું પડશે, અને સંપૂર્ણ તમારે સાચી માહિતી સુધી તમારે પહોંચવું
પડશે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ 2-3 વર્ષ મહેનત કરતા હશે, ડ્રોપ મૂકતા છતાં પણ એમને એડમિશન મળતું નથી. ઘણા વિદ્યાર્થીઓ થોડા એક માર્ક્સ માટે રહી જાય છે. હવે ઘણો આવા વિદ્યાર્થીઓ જે એક માર્ક્સ માટે રહી જાય છે એમનું આ સ્ટુડન્ટ એમનું એડમિશન ખાઈ જાય છે, અને એ વિદ્યાર્થીઓ એક માર્ક્સ માટે રહી જાય છે, એમનું આખું વર્ષ પણ ફેલ થાય છે, અને એમને 30-40 લાખ ફી વધારે ભરવી પડે છે. એમનું આખું ભવિષ્ય સાથે છેડા કરવામાં આવે છે અને ભવિષ્ય સંપૂર્ણ બગાડી શકે છે. તો તમારે તમારી મહેનત જે તમારો અહીંયા જે તમારા સાથે જે અન્યાય થાય છે એના માટે તમારે જાતે લડવું પડશે. સંપૂર્ણ તમને જેને પણ કોઈ પણ મારા તરફથી મદદ જોઈએ કે કોઈ પીડીએફ જોઈએ કે સાચી માહિતી કઈ રીતે મળશે, આ પીડીએફ એનએફસીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. મે મહિનાના આસપાસ આ પીડીએફ જાહેર કરવામાં આવી છે. પણ આપણે પરફેક્ટલી એનાલિસિસ જ્યારે પણ આ બહાર આવ્યું છે ત્યારે આપણે સંપૂર્ણ માહિતી મળી છે કે આવી રીતે આવા વિદ્યાર્થીઓને 16 લાખ રેન્ક પર અને 18 લાખ રેન્ક પર એડમિશન આપવામાં આવ્યું છે. આ તો અહીંયા એક આપણી કહેવત છે ને એવું સાબિત થયું છે કે ઘોડો કો નહીં મિલ રહી ઘાસ और ગધે ખા રહે ચ્યવનપ્રાશ. એટલે કે જે ઘોડા જેવા લાયક વિદ્યાર્થીઓ છે જેમને એડમિશન ખાસ મળવું જોઈએ એમને એડમિશન મળતું નથી, અને જે વિદ્યાર્થીઓ ગધેડા જેમ લાયક નથી, કંઈ કામના નથી, એમને અહીંયા એડમિશન મળી જાય છે. 16 લાખ રેન્ક અને 18 લાખ રેન્ક પર એડમિશન મળ્યું છે ગુજરાતમાં, અને ગુજરાત બહાર તો 22 લાખ રેન્ક પર. એટલે કે જેમનું વિદ્યાર્થીઓને 50-60 માર્ક્સ હશે એમને પણ અહીંયા MBBSમાં એડમિશન અપાયું છે. હવે કયા આધારે એમને એડમિશન આપ્યું છે, શું છે? કેમ કે આ જે પીડીએફ છે 7000 પેજની જે સંપૂર્ણ અહીંયા નામ છે એમનું તમે જોઈ શકો છો, કોલેજનું નામ છે, સંપૂર્ણ રેન્ક છે, ક્યારે એડમિશન અપાયું છે. તમે ખાસ તો આપણે ક્યારે આપણને ખબર પડે કે આ માહિતી સાચી છે. અહીંયા જે એડમિશનની તારીખ છે તમે જોઈ શકો છો કે આ વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં એડમિશન અપાયું છે. સેકન્ડ રાઉન્ડમાં જે સ્વામિનારાયણનો વિદ્યાર્થી છે અને જે જીમીઆરએસ કોલેજનો વિદ્યાર્થી છે એને અહીંયા ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન આપવામાં આવ્યું છે. કે તમે તારીખ સાથે મેં સંપૂર્ણ બતાવ્યું કે 29 ઓગસ્ટે જે 2024માં ફર્સ્ટ રાઉન્ડ પડ્યો હતો સ્ટેટ કોટાનો, અને જે અહીંયા 27/9 એટલે કે 27 સપ્ટેમ્બરે સેકન્ડ રાઉન્ડ પડ્યો હતો. એટલે તમને માહિતી લાગે છે કે આ જે પીડીએફ છે સાચી છે. અહીંયા તમે જોઈ શકો છો દરેક રાજ્યની અલગ અલગ કોલેજ છે, જેમ કે અહીંયા કેરલાની કોલેજ છે, વિદ્યાર્થીને કેટલો રેન્ક તમે જોઈ શકો છો, 74,000 રેન્ક પર એડમિશન મળ્યું છે. પછી જોઈ શકો તમે અહીંયા કે ગવર્મેન્ટ કોલેજ જે આગળની મહારાષ્ટ્રની કોલેજ છે એમાં તમે જોઈ શકો છો 31,000 રેન્ક પર એડમિશન મળ્યું હતું. તમે 1 લાખ 2 લાખ સુધી એડમિશન મળી શકે છે, પણ આવી રીતે 16 લાખ અને 18 લાખ રેન્ક પર કેવી રીતે એડમિશન મળે એ સમજાતું નથી. તમારે તમારો અવાજ ઉઠાવવો પડશે. જે નીચે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે એમાં તમે જોડાઈ શકો છો. આપણે સંપૂર્ણ એમાં અવાજ ઉઠાવીશું અને આપણે આપણો અવાજ છે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો જે પણ વિદ્યાર્થીને પોતાનો અવાજ ઉઠાવો નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે એમાં તમે જોઈન થઈ જાઓ, તમારા મિત્રોને પણ જોઈન કરો, અને સંપૂર્ણ વિડીયો છે તમે તમારા મિત્રોને પણ શેર કરો તો એમને પણ સંપૂર્ણ માહિતી સાચી માહિતી મળતી રહે અને એમને પણ આવી રીતે અવેર થતા રહે. હવે તમારે જાગૃત થવાનું છે. હવે આપણે ગાંડા નથી કે આપણે ગમે તે કોઈ આવી ડાયરેક્ટ એડમિશન લઈ લેશે અને આપણને ખબર નહીં પડે. આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીશું અને સંપૂર્ણ આપણે સાચી માહિતી મેળવીશું. તો બસ આપણે આગળ કોઈ પણ અપડેટ આવશું તો આપણે આ ચેનલ પર જણાવતા રહીશું. તમારી વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનો છે, તો એ પણ જાગૃત રહે અને એમને પણ દરેક માહિતી મળતી રહે. તો બસ આપણે મળીએ કોઈ આવા જ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.